હેલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે. સબ્જેક્ટનું નામ છે થર્મલ એન્જિનિયરિંગ 1. નવા સબ્જેક્ટનો કોડ છે 434195, જેની એક્ઝામ 15મી જૂને છે, અને જૂના સબ્જેક્ટનો કોડ છે 334192, જેની એક્ઝામ 24 જૂને છે. તો આ સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ કેવી રીતે તૈયાર કરવા, એના દાખલાઓ કેવી રીતે તૈયાર કરવા, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ સોનીગ્રા અને સોનીગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા જોઈએ પેપર સ્ટાઇલ, જેના વિશે આપણને બધાને આઈડિયા છે. પેપર સ્ટાઇલ કંઈક આવી રીતે હશે: ક્વેશ્ચન નંબર 1 એબીસી ઓર 1C, ક્વેશ્ચન નંબર 2 એબીસી ઓર 2 એબીસી એન્ડ સો ઓન. સામાન્ય રીતે જે સી ઓપ્શન હોય છે એની અંદર દાખલો પૂછાતો હોય છે, એટલે કે 7 માર્કનો એક્ઝામ્પલ. આ જે સી આપેલું છે 1C 2C 3C 4 5, એની અંદર દાખલો પૂછાય છે. અને આ સબ્જેક્ટની અંદર 5 ચેપ્ટર આવે છે, અને 5 ચેપ્ટરની અંદરથી એક્ઝામ્પલ એટલે કે દાખલાઓ પૂછાવાની સંભાવના છે. આ નવા સબ્જેક્ટનો સિલેબસ છે અને આ જે છે એ જૂના સબ્જેક્ટનો સિલેબસ છે. બંનેના સિલેબસની અંદર વેઇટેજ બદલાઈ ગયું છે. દાખલા તરીકે જૂનો સિલેબસ છે એમાં 42 કલાક હતા, નવા સિલેબસમાં 28 કલાક છે. તો બધાનું વેઇટેજ બદલાઈ ગયું છે, એટલે જૂના ક્વેશ્ચન પેપર પર આધારિત રહેવાનું નથી. કારણ કે આ જે સબ્જેક્ટનો કોડ છે એની અંદર જે ક્વેશ્ચન પૂછાતા હતા અને આ સબ્જેક્ટનો કોડ છે એની અંદર જે ક્વેશ્ચન પૂછાશે એની અંદર ફરક હશે. હવે જોઈએ ચેપ્ટર નંબર 1, જેનું ટાઇટલ છે સ્ટીમ ફોર્મેશન એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. આ ચેપ્ટરની અંદરથી માત્ર 4 ટોપિક ભણવાના આવે છે. 4 ટોપિક અને 5મું એક્ઝામ્પલ. 14 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, જેની અંદરથી પેપરની અંદર મિનિમમ 4 થી 5 પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી હશે, અને દાખલો એક્ઝામ્પલ પણ આ ચેપ્ટરમાંથી પૂછાવાની સંભાવના છે. તો કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ હવે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ ટુ ફેઝ સિસ્ટમ? ગીવ 2 એક્ઝામ્પલ્સ ઓફ ઇટ. 2 તબક્કા સિસ્ટમ શું છે તેના ઉદાહરણ આપો. એક્સપ્લેન ફોર્મેશન ઓફ સ્ટીમ ઇન ઇટ્સ વેરિયસ ફેઝિસ. વરાળની રચના અને તેના વિવિધ તબક્કાઓ જણાવો. મિત્રો, અત્યારે હું બધા જ ક્વેશ્ચન અહીંયા મૂકી દઈશ. એની અંદરથી વધારે અગત્યના ક્વેશ્ચન કયા કયા છે એ હું ક્વેશ્ચન આવશે ત્યારે કહેતો જઈશ. ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મોલિયર ચાર્ટ. મોલિયર ચાર્ટનું મહત્વ સમજાવો. ડ્રો મોલિયર ચાર્ટ એન્ડ શો થ્રોટલિંગ પ્રોસેસ એન્ડ ક્રિટિકલ પોઈન્ટ ઓન ઇટ. મોલિયર ચાર્ટ પર થ્રોટલિંગ પ્રક્રિયા દર્શાવો અને નિર્ણાયક બિંદુ દર્શાવો. ક્વેશ્ચન નંબર 4, ડિફાઇન, વ્યાખ્યા આપો. પ્યોર સબસ્ટન્સ, ડિગ્રી ઓફ સુપરહીટ, સેન્સિબલ હીટ, લેટેન્ટ હીટ અને ડ્રાયનેસ ફ્રેક્શન. મિત્રો, આ 4 ક્વેશ્ચન જે લખેલા છે એની અંદરથી 2 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એમાં જે ચોથો ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે, એ તો તૈયાર કરવાનો જ છે. ક્વેશ્ચન નંબર 5, ગીવ ઇક્વેશન ફોર એન્થાલ્પી. એન્થાલ્પી માટેના સમીકરણો લખો. વેટ સ્ટીમ, ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ એન્ડ સુપરહીટેડ સ્ટીમ. તો જો સ્ટીમ ટેબલ આપણે આવડતું હશે, એના એક્ઝામ્પલ ગણેલા હશે, તો આ ક્વેશ્ચનનો આન્સર આપણને બધાને સરસ રીતે લખતા આવડશે. અથવા એવી રીતે પૂછાય, ડિફાઇન ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ સ્ટીમ એન્ડ સ્ટેટ ઇટ્સ વેલ્યુ ફોર ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટીમ. ડ્રાયનેસ ફ્રેક્શનની વ્યાખ્યા આપો અને સૂકી અને સંતૃપ્ત વરાળ માટે તેનું મૂલ્ય જણાવો. ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ ટાઇપ્સ ઓફ સ્ટીમ એન્ડ રિપ્રેઝન્ટ ઇટ ઓન પીવીટીએસ એન્ડ એચએસ ડાયાગ્રામ. વરાળના પ્રકારો લખો અને પીવીટીએસ અને એચએસ ડાયાગ્રામ પર તેને દર્શાવો. લિસ્ટ 4 or 6 ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ સ્ટીમ. ગમે તેટલી પૂછાય, 2, 4, 6, કે સ્ટીમ જે છે, વરાળ છે, એના ઔદ્યોગિક ઉપયોગો લખો. તો આ 7 ક્વેશ્ચન કરશો એટલે એની અંદરથી 3 થી 4 પ્રશ્નો જીટીયુની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યાર પછી આ ચેપ્ટરમાંથી જે એક્ઝામ્પલ પૂછાય છે, દાખલાઓ પૂછાય છે, એ કંઈક આવી રીતે છે. આવી રીતે જે ડેટા આપેલો છે એ પ્રમાણે એક્ઝામ્પલ પૂછાઈ શકે. બેઝડ ઓન લેટેન્ટ હીટ, સેન્સિબલ હીટ, સુપરહીટ, એન્થાલ્પી, એન્ટ્રોપી, ડિગ્રી ઓફ સુપરહીટ, જેની અંદર સ્ટીમ ટેબલનો ઉપયોગ કરીને અથવા મોલિયર ડાયાગ્રામ ડ્રોનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાના આવશે. એક્ઝામની અંદર સ્ટીમ ટેબલ છે તમને આપવામાં આવશે. કદાચ સ્ટીમ ટેબલ આપેલું નહીં હોય તો ક્વેશ્ચન પેપરની અંદર નીચેની બાજુએ એનું ટેબલ જે છે એ આપેલું હશે, રાઈટ? તો આ એક્ઝામ્પલ છે એ સોલ્વ કેવી રીતે કરવા, એનું સોલ્યુશન તૈયાર કેવી રીતે કરવું, તો એના માટે આ જે સોનિગ્રા ટેક ચેનલ છે એની અંદર એનું સોલ્યુશન છે એ આપેલું છે, એ આપણે જોઈએ. હવે બીજા આ કેટલાક ક્વેશ્ચન છે એ આઉટ ઓફ સિલેબસ છે.
જૂના વિદ્યાર્થીઓએ આ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. નવા સ્ટુડન્ટ જે 4341905 સબ્જેક્ટ જે લોકોને ઓફર થયેલો છે એ લોકોને આ બંને ક્વેશ્ચન તૈયાર કરવાના નથી. બુકની અંદર હશે, જૂના પેપરમાં હશે, અને કદાચ એવું બને કે આ વખતના પેપરની અંદર પણ ભૂલથી પૂછાઈ જાય તો શું કરવાનું એ આપણને બધાને ખબર છે. એપ્લિકેશન કરવાની, એટલે એના માર્ક છે એ આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓને મળી જશે. ક્વેશ્ચન આપેલો છે, વોટ ઇઝ થ્રોટલિંગ, ડ્રો થ્રોટલિંગ પ્રોસેસ ઓન પીવીએસ ટીએસ ડાયાગ્રામ, અથવા એક્સપ્લેન મેથડ ઓફ ડિટર્મિનિંગ ડ્રાયનેસ ફ્રેક્શન વિથ નીડ્સ કે થ્રોટલિંગ કેલોરીમીટર, બકેટ કેલોરીમીટર, કમ્બાઇન્ડ સેપરેટિંગ એન્ડ થ્રોટલિંગ કેલોરીમીટર. ધીસ ઇઝ નોટ ઇન ધ લેટેસ્ટ સિલેબસ. તો એ ભૂલથી પણ બુકમાં આપેલું હોય તો પણ તૈયાર કરવાની આવશ્યકતા નથી. હવે એના તૈયારીઓ કેવી રીતે કરવી, આ જે એક્ઝામ્પલ્સ છે પહેલા ચેપ્ટરના અને બાકીના ચેપ્ટરના, એની તૈયારીઓ કરવા માટે સોનેગ્રા ટેક ચેનલની અંદર અહીંયા જો પ્લેલિસ્ટ આપેલું છે. આ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ સબ્જેક્ટના વિડીયો લિસ્ટ તમને જોવા મળશે. દાખલા તરીકે સેમેસ્ટર 4 નું સીપીડી, સેમેસ્ટર 6 ફેબ્રિકેશન ટેકનોલોજી, પીપી, કેટકેમ, આઈએમ, એમઈ, ડીએમઈ બધા ચેપ્ટરના છે. ડાઉન એરો કરશો એટલે અહીંયા આવશે સેમેસ્ટર 4 થર્મલ એન્જિનિયરિંગ 1. આ સબ્જેક્ટનો કોડ લખેલો છે. અહીંયા વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિડીયોનું લિસ્ટ ખુલશે. અને આ વિડીયોના લિસ્ટની અંદર જો આ સ્ટીમ ટેબલ કેવી રીતે જોવું, બોઇલરના એક્ઝામ્પલ અને બાકી બધા આઈએમપી એક્ઝામ્પલ્સ છે એ ટૂંક સમયમાં જ એની અંદર આવી જશે. કદાચ તમે આ વિડીયો જોતા હશો ત્યારે એ ત્યાં આવી ગયા હશે. તો આ એક્ઝામ્પલ છે એ ગણશો એટલે આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવના છે. નાવ ચેપ્ટર નંબર 2, સ્ટીમ જનરેટર. તો સ્ટીમ જનરેટર ટોપિકની અંદર 5 ટોપિક ભણવાના આવે છે. છઠ્ઠો ટોપિક છે દાખલાઓનો છે. અને આ ચેપ્ટરમાંથી 15 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે ઓપ્શન સાથે જુઓ તો 6 થી 7 પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી હશે. એમાંથી 3 થી 4 પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના હશે. તો 6 થી 7 પ્રશ્નો કયા કયા હશે એના વિશે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડ્રો ટિપિકલ લેઆઉટ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટનું લાક્ષણિક લેઆઉટ દોરો. આ નવા સિલેબસની અંદર છે. જૂના સિલેબસના વિદ્યાર્થીઓએ આ ક્વેશ્ચન તૈયાર કરવાનું નથી. પેલો ક્વેશ્ચન જે છે that is only for new syllabus. Question number 2, state 4 factors affecting the selection of boiler. બોઇલરની પસંદગીને અસર કરતા 4 પરિબળો જણાવો. લિસ્ટ મિનિમમ બોઇલર માઉન્ટિંગ રિક્વાયર્ડ એઝ પર IBR, એટલે કે ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન પ્રમાણે ન્યૂનતમ બોઇલર માઉન્ટિંગની સૂચિ તૈયાર કરો કે કેટલા બોઇલર માઉન્ટિંગ બોઇલરની અંદર હોવા જોઈએ. રાઇટ ઇન બ્રીફ અબાઉટ IBR એક્ટ, ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન એક્ટ વિશે ટૂંકમાં સમજાવો. સ્ટેટ ધ મેઇન સેફ્ટી પ્રિકોશન્સ ટુ બી ટેકન ઇન ધ બોઇલર હાઉસ એઝ પર IBR. IBR મુજબ બોઇલર હાઉસમાં લેવાતી મુખ્ય સુરક્ષા સાવચેતીઓ જણાવો. તો જુઓ, ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 એ ત્રણેય અલગ અલગ રીતે પૂછાયેલા છે, પણ આન્સર છે એ લગભગ સેમ આવશે. એક જ ક્વેશ્ચન IBR તૈયાર કરી દો એટલે આ ત્રણનો આન્સર છે એ આપણને લખતા આવડશે. ક્વેશ્ચન નંબર 6, ક્લાસિફાઈ ધ બોઇલર. બોઇલરનું વર્ગીકરણ કરો. એક્સપ્લેન ફોલોઈંગ બોઇલર્સ વિથ નીડ સ્કેચ. હવે આ જે છે બોઇલર એ નવા સિલેબસની અંદર કેટલાક બોઇલર એડ થયેલા છે. એ કયા કયા છે તો એનું લિસ્ટ અહીં આપેલું છે. કોચરન બોઇલર, બેબકોક વિલ્કોક્સ બોઇલર, પેકેજ બોઇલર. આ 3 બોઇલર છે નવા અને જૂના બંને સિલેબસની અંદર છે. હવેના જે છે ડાર્ક કરેલા છે FBC બોઇલર, AFBC, CFBC, બર્નર અને વેસ્ટ હીટ રિકવરી બોઇલર. 4, 5, 6, 7, 8 એ બુકની અંદર નહીં હોય કારણ કે જૂના સિલેબસની અંદર હતા નહીં. નવા સિલેબસની અંદર એ એડ થયેલા છે. તો 7મો ક્વેશ્ચન જે છે એ 8માંથી એક બોઇલર 100% GTUના ક્વેશ્ચન પેપરની અંદર હશે. એક નહીં પણ 2 હશે. કદાચ ઓપ્શનમાં નીકળી જાય એવું બને તો એ છે એ આપણે તૈયાર કરવાના જ છે. એનો લાઇન ડાયાગ્રામ, એના મેઇન પાર્ટ્સના નામ, 4-5 નામ લખેલા હશે તો ચાલશે, અને 2-4 લાઈનો સાચી લખેલી હોવી જોઈએ. બાકીનું પછી થોડું ઘણું મિક્સિંગ કરશો તો કાંઈ વાંધો નહીં. એટલે અહીંયા ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5 પહેલા 5 ક્વેશ્ચન છે એમાંથી એક ક્વેશ્ચન 100% હશે, અને ક્વેશ્ચન નંબર 6 અને 7 એની અંદરથી 2 થી 3 પ્રશ્નો જીટીયુના પેપરની અંદર 100% પૂછાશે. Now question number 8, what is boiler mounting and accessories? Explain any one in detail. બોઇલર માઉન્ટિંગ અને એસેસરી સમજાવો, કોઈ પણ એક વિશે સમજાવો. અથવા આવી રીતે એ જ ક્વેશ્ચન છે અને જુદી રીતે પણ પૂછાય. ડિફરન્શિએટ, જુદી રીતે નહીં પણ આ જુદો ક્વેશ્ચન છે, તફાવત આપો. ફાયર ટ્યુબ બોઇલર અને વોટર ટ્યુબ બોઇલર એનો તફાવત પૂછાય. બોઇલર માઉન્ટિંગ્સ એન્ડ એસેસરીઝ,
અથવા ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન એન્ડ ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન. આ ત્રણ જે તફાવત છે એ પણ મોસ્ટ આઈએમપી છે. એમાંથી એક તફાવત પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 10. State 4 differences between natural draft and artificial draft in context with the steam boiler. સ્ટીમ બોઇલરના સંદર્ભમાં નેચરલ ડ્રાફ્ટ અને કૃત્રિમ ડ્રાફ્ટ વચ્ચેના 4 તફાવતો જણાવો. ક્વેશ્ચન નંબર 11. હવે આ 11મો જે ક્વેશ્ચન છે એની અંદરથી એક છે એ 100% જીટીયુના પેપરની અંદર પૂછાશે. એક્સપ્લેન ફંક્શન, લોકેશન એન્ડ વર્કિંગ વિથ નીડ સ્કેચ. એટલે આ બધા જે છે વોટર લેવલ ઇન્ડિકેટર, બ્લો ઓફ કોક વાલ્વ, ફીડ ચેક વાલ્વ, પ્રેશર ગેજ, સ્ટીમ સ્ટોપ વાલ્વ, ફીડ પંપ, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર, સુપર હીટર અને સ્પ્રિંગ લોડેડ સેફ્ટી વાલ્વ. આ બધા બોઇલર માઉન્ટિંગ્સ છે અને એસેસરીઝ છે. તો એના લાઇન ડાયાગ્રામ, એનો હેતુ, એનું લોકેશન, એ કેવી રીતે કામ કરે છે, એ બધું જ તૈયાર કરવાનું ધ મોસ્ટ આઈએમપી છે. એ પેપરની અંદર એમાંથી એક છે એ ક્યાંક ને ક્યાંક પૂછાશે. સ્ટેટ ધ પર્પઝ ઓફ સુપર હીટિંગ ઇન સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટમાં સુપર હીટિંગનો હેતુ સમજાવો. અથવા એવી રીતે પૂછાય, સ્ટેટ ધ પર્પઝ ઓફ સુપર હીટર ઇન ધ સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટમાં સુપર હીટરનો હેતુ સમજાવો. ક્વેશ્ચન નંબર 13. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો બોઇલર એફિશિયન્સી, બોઇલર પાવર, ઇવેપોરેટિવ કેપેસિટી એન્ડ ઇક્વિવેલન્ટ ઓફ ઇવેપોરેશન. અને 14th ક્વેશ્ચન. સ્ટેટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ લેન્કેશાયર બોઇલર. પણ મિત્રો આ લેન્કેશાયર બોઇલર જે છે એ પણ નવા સિલેબસની અંદર નથી, માત્ર જૂનો સિલેબસ 3341902 જે મિત્રોને ઓફર થયેલો છે એમને તૈયાર કરવાનો છે. આ વખતે જે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપે છે 4341905 એ સબ્જેક્ટ કોડની જે એક્ઝામ આપે છે એમની અંદર એક ક્વેશ્ચન સિલેબસની અંદર નથી. ભૂલથી પણ પૂછાઈ જાય તો શું કરવાનું એ આપણને બધાને ખબર છે. એ ક્વેશ્ચન છોડી દેવાનો અને એક્ઝામ પૂરી થાય પછી કોલેજના જીટીયુ કોર્ડિનેટર છે એમને એક સાદા કાગળમાં એપ્લિકેશન આપવાની કે ક્વેશ્ચન નંબર ફલાણા ઠીકણા પૂછડા ઇઝ આઉટ ઓફ સિલેબસ. તો એના માટે તમે યોગ્ય કરજો. હવે આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ કયા કયા પૂછાઈ શકે છે? તો જો અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે એ ટાઈપના એક્ઝામ્પલ થર્મલ 1 સબ્જેક્ટની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો એના વિડીયો છે એ પણ ચેનલની અંદર આવેલા જ છે, તો એ તમે તૈયાર કરી લેજો. એટલે એ પણ એકદમ સહેલા એક્ઝામ્પલ છે, બધાને આવડી જાય એવા છે. એક વખત જોઈ લેશો એટલે આ એક્ઝામ્પલ છે ગણતા આવડશે. ડેટા જોઈને એવું લાગે છે કે આ થોડુંક અઘરા પ્રોબ્લેમ છે, પણ મિત્રો એકદમ સહેલા પ્રોબ્લેમ છે, આપણને બધાને આવડશે. અહીંયા 10 એક્ઝામ્પલ આપેલા છે, તો 10માંથી 7 માર્કના પ્રશ્નો પૂછાવાની, દાખલાઓ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. Now chapter number 3, steam turbines, steam condensers and cooling towers. અને જૂનો સિલેબસ છે એની અંદર આ ચેપ્ટરનું નામ હતું સ્ટીમ પ્રાઇમ મૂવર્સ. અને આ ચેપ્ટરમાંથી 17 માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. એટલે ઓપ્શન સાથે જોઈએ તો 6 + 3 9 થી 10 પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી હશે. 4 ટોપિક છે એમાંથી 10 પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. એની અંદર ઓપ્શન જે છે કાઢી નાખો તો 5 થી 6 પ્રશ્નો છે આની અંદરથી પૂછાઈ શકે છે. હવે એક ક્વેશ્ચન છે કયા કયા છે જોઈએ. ક્વેશ્ચન નંબર 1. સ્ટેટ કન્સેપ્ટ ઓફ સ્ટીમ પ્રાઇમ મૂવર એન્ડ ક્લાસિફાય ધ સ્ટીમ પ્રાઇમ મૂવર. અથવા એવી રીતે પૂછાય ડિફાઇન સ્ટીમ પ્રાઇમ મૂવર, લિસ્ટ નેમ ઓફ પ્રાઇમ મૂવર્સ. પણ મિત્રો આ ક્વેશ્ચન જે છે એ જૂના સિલેબસની અંદર છે, નવા સિલેબસની અંદર આ ક્વેશ્ચન તૈયાર કરવાનો નથી. ક્વેશ્ચન નંબર 2. એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇમ્પલ્સ સ્ટીમ ટર્બાઇન વિથ નીડ સ્કેચ. આકૃતિ સાથે ઇમ્પલ્સ સ્ટીમ ટર્બાઇનની કાર્ય સિદ્ધાંતને સમજાવો. ડિફરન્શિએટ બિટવીન ઇમ્પલ્સ ટર્બાઇન એન્ડ રિએક્શન ટર્બાઇન. ઇમ્પલ્સ ટર્બાઇન અને રિએક્શન ટર્બાઇન વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ ધ ફંક્શન્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ સ્ટીમ નોઝલ્સ એન્ડ ટાઇપ્સ ઓફ સ્ટીમ નોઝલ. સ્ટીમ નોઝલના કાર્યો, તેના ઉપયોગો જણાવો અને તેના પ્રકારો લખો. Derive an equations for outlet velocity of steam through nozzle by applying SFEE. સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશનનો ઉપયોગ કરી અને નોઝલ દ્વારા વરાળના આઉટલેટ માટેના વેગનું સમીકરણ મેળવો. ડિફાઇન ક્રિટિકલ પ્રેશર રેશિયો ઇન કન્ટેક્સ્ટ ઓફ સ્ટીમ નોઝલ. સ્ટીમ નોઝલ માટે નિર્ણાયક દબાણ ગુણોત્તરની વ્યાખ્યા આપો. તો આ 6 ક્વેશ્ચન છે. એટલે ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5, 6, 7 એની અંદરથી મિનિમમ 2 થી 3 પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. ક્વેશ્ચન નંબર 7. સ્ટેટ ધ નેસેસિટી ઓફ કમ્પાઉન્ડિંગ ઇન સ્ટીમ ટર્બાઇન એન્ડ એક્સપ્લેન પ્રેશર કમ્પાઉન્ડિંગ. આ મોસ્ટ આઈએમપી છે. જો ક્વેશ્ચન નંબર 7, 8 અને 9 એ ધ મોસ્ટ આઈએમપી છે. 7, 8, 9 એની અંદરથી એક ક્વેશ્ચન 100% પેપરની અંદર પૂછાશે. એક્સપ્લેન વેલોસિટી કમ્પાઉન્ડિંગ સ્ટીમ ટર્બાઇન,
અથવા એક્સપ્લેન વેલોસિટી પ્રેશર કમ્પાઉન્ડિંગનો એક ક્વેશ્ચન છે એ પેપરની અંદર હોવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યાર પછી 10મો ક્વેશ્ચન, સ્ટેટ ધ ફંક્શન્સ ઓફ કન્ડેન્સર, એક્સપ્લેન સરફેસ કન્ડેન્સર વિથ નીટ સ્કેચ. આ ચેપ્ટર છે એનો ત્રીજો ભાગ છે કન્ડેન્સર. તો કન્ડેન્સરમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાય એ અહીંયા આપેલું છે. ક્વેશ્ચન નંબર 11, સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ કન્ડેન્સર ઇન સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટમાં કન્ડેન્સરના ફાયદાઓ જણાવો. સ્ટેટ એડવાન્ટેજીસ ઓફ સ્ટીમ કન્ડેન્સરના ફાયદા લખો. ડિફરન્શિએટ બિટવીન જેટ કન્ડેન્સર એન્ડ સરફેસ કન્ડેન્સર. જેટ અને સરફેસ કન્ડેન્સરનો તફાવત લખો. અથવા એક ક્વેશ્ચન એવી રીતે પૂછાય, કમ્પેર જેટ કન્ડેન્સર વિથ સ્ટીમ કન્ડેન્સર. બંનેની સરખામણી કરો તો જવાબ છે બેમાં સેમ આવશે. ડ્રો નીડ સ્કેચ એન્ડ લેબર ડાયાગ્રામ ઓફ કન્ડેન્સિંગ યુનિટ ઓફ સ્ટીમ પાવર પ્લાન્ટ. સ્ટીમ પાવર પ્લાન્ટના કન્ડેન્સિંગ યુનિટની આકૃતિ દોરો. ડિફાઇન કન્ડેન્સર એફિશિયન્સી એન્ડ વેક્યુમ એફિશિયન્સી. કન્ડેન્સરની કાર્યક્ષમતા અને શૂન્યાવકાશ કાર્યક્ષમતાની વ્યાખ્યા આપો. એનલિસ્ટ સોર્સિસ ઓફ એર લીકેજ ઇન કન્ડેન્સર. કન્ડેન્સરમાં એર લીકેજના સ્ત્રોતોની નોંધણી કરો. અથવા એવી રીતે પૂછાય, સ્ટેટ ધ મેથડ્સ ઓફ ડિટેક્શન ઓફ એર લીકેજ ઇન અ કન્ડેન્સર. કન્ડેન્સરમાં એર લીકેજ શોધવા માટેની પદ્ધતિઓ જણાવો. અને છેલ્લો ક્વેશ્ચન જે જૂના સિલેબસના વિદ્યાર્થીઓ માટે છે, નવા વિદ્યાર્થીઓ માટે નથી. લિસ્ટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ જેટ કન્ડેન્સર. જેટ કન્ડેન્સરના ફાયદા અને ગેરફાયદાની યાદી બનાવો. તો મિત્રો, જેટ કન્ડેન્સર છે એ નવા સિલેબસની અંદર નથી. જૂના સિલેબસની અંદર હતું. નવા સિલેબસની અંદર માત્ર તફાવત પૂછાઈ શકે છે. આખું જેટ કન્ડેન્સર પૂછાવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે. તો આટલા ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન નંબર 10 to 17, એની અંદરથી 17 છે જૂના માટે છે, તો 10 થી 16 એની અંદરથી 2 પ્રશ્નો છે એ પૂછાવાની સંભાવનાઓ છે. ક્વેશ્ચન નંબર 18, ક્લાસિફાય કુલિંગ ટાવર્સ. હવે ચોથો ભાગ આવ્યો કુલિંગ ટાવર. કુલિંગ ટાવરની વ્યાખ્યા આપો, એનું વર્ગીકરણ કરો અને તેનો ઉપયોગ શાના માટે થાય છે જણાવો. સ્ટેટ ધ પર્પઝ ઓફ કુલિંગ ટાવર એન્ડ એક્સપ્લેન એની વન વિથ નીડ સ્કેચ. કુલિંગ ટાવરનો હેતુ જણાવો અને કોઈ પણ એકની આકૃતિ દોરો. અથવા સ્ટેટ ધ ફંક્શન ઓફ કુલિંગ ટાવરનો હેતુ, એનું કાર્ય સમજાવો. એક્સપ્લેન નેચરલ ડ્રાફ્ટ હાઇપરબોલિક કુલિંગ ટાવર્સ વિથ નીડ સ્કેચ. નેચરલ ડ્રાફ્ટ હાઇપરબોલિક કુલિંગ ટાવર આકૃતિ સાથે સમજાવો. સ્ટેટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર. કુદરતી ડ્રાફ્ટ કુલિંગ ટાવર છે એના ફાયદા અને નુકસાન લખો. સ્ટેટ 4 એડવાન્ટેજીસ ઓફ હાઇપરબોલિક કુલિંગ ટાવર. હાઇપરબોલિક કુલિંગ ટાવર છે એના ફાયદાઓ લખો. ડિફરન્શિએટ બિટવીન નેચરલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર એન્ડ મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવર. તો આ ક્વેશ્ચન જે છે એ બે સરખા છે. જુઓ, 21મો અને 22મો, 21 અને 23, તો એ એક ક્વેશ્ચન જ ગણી શકાય. એટલે આ જે 6 ક્વેશ્ચન છે એની અંદરથી 1 થી 2 પ્રશ્નો જીટીયુના એક્ઝામની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 7 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે અને નાનો પ્રશ્ન હોય તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. નાઉ ચેપ્ટર નંબર 3 ના એક્ઝામ્પલ. આના એક્ઝામ્પલ છે એ પણ એકદમ સહેલા છે. એક જ વખત ગણશો એટલે આપણે બધાને સમજાઈ જશે. અહીંયા 3 એક્ઝામ્પલ આપેલા છે. શક્ય હશે તો એનું સોલ્યુશન છે એ પણ ચેનલની અંદર એકાદ દિવસની અંદર અપલોડ થઈ જશે. ચેપ્ટર નંબર 4, એર કમ્પ્રેસર. ખૂબ જ સરળ ચેપ્ટર છે. 3 ટોપિક આ ચેપ્ટરની અંદર ભણવાના છે. 14 માર્ક્સની અંદરથી 7 માર્કની થિયરી અને 7 માર્કના દાખલાઓ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. એટલે ક્વેશ્ચન નંબર 4 એબીસી ઓર 4 એબીસી એ ચોથા ચેપ્ટરમાંથી હોવાની સંભાવના છે. એટલે કે ટોટલ 6 પ્રશ્નો અથવા દાખલાઓ આ ચેપ્ટરની અંદરથી પૂછાશે. એમાંથી કોઈ પણ 3 લખવાના હશે. હવે ક્વેશ્ચન કયા હશે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પ્રેસર એન્ડ એર બ્લોવર. કમ્પ્રેસર અને એર બ્લોવર વચ્ચેનો તફાવત શું છે? સ્ટેટ ધ પર્પઝ ઓફ એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસરનો હેતુ જણાવો. સ્ટેટ 4 એપ્લિકેશન્સ ઓફ કમ્પ્રેસ્ડ એર. સંકુચિત હવાના 4 ઉપયોગો લખો. ડ્રો નીડ સ્કેચ ઓફ સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર એન્ડ એક્સપ્લેન ઇટ્સ વર્કિંગ. સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરની આકૃતિ દોરો, તેનું કાર્ય સમજાવો. વોટ ઇઝ ક્લિયરન્સ વોલ્યુમ. ક્લિયરન્સ વોલ્યુમ શું છે? Why it is required in a compressor. કમ્પ્રેસરમાં તેની જરૂરિયાત શું છે? Or explain the effect of clearance on the reciprocating compressor. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર ઉપર ક્લિયરન્સની અસર સમજાવો. Derive expression of volumetric efficiency of a single stage reciprocating air compressor. સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતા માટેનું સૂત્ર મેળવો. Define the following terms with reference to air compressor. આ
વ્યાખ્યા આપો, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી અને ક્લિયરન્સ વોલ્યુમ. અને 8મો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ નીડ ઓફ મલ્ટી સ્ટેજ કમ્પ્રેશન એન્ડ સ્ટેટ ઇટ્સ એડવાન્ટેજીસ. મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની જરૂરિયાત સમજાવો, તેના ફાયદાઓ લખો. અથવા ક્વેશ્ચન એવી રીતે પૂછાય, સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર. મલ્ટી સ્ટેજ કમ્પ્રેસરના ફાયદાઓ લખો. તો મિત્રો આ 8 ક્વેશ્ચન જે લખેલા છે એની અંદરથી 6 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે અને 6 માંથી કોઈ પણ 3 પ્રશ્નો છે એના જવાબ આપણે લખવાના હશે. આ 6 ક્વેશ્ચનની અંદર દાખલાઓ પણ હોઈ શકે છે. અને બીજા આ જે ક્વેશ્ચન છે એ પણ અગત્યના છે. વિથ ધ હેલ્પ ઓફ પીવી ડાયાગ્રામ એક્સપ્લેન ઇન્ટરકુલિંગ ઇન ટુ સ્ટેજ કમ્પ્રેસર. ટુ સ્ટેજ કમ્પ્રેશનની અંદર ઇન્ટરકુલિંગ સમજાવો. સ્ટેટ ધ ટાઇપ્સ ઓફ રોટરી એર કમ્પ્રેસર એન્ડ એક્સપ્લેન એની વન ટાઈપ ઓફ એર કમ્પ્રેસર. રોટરી એર કમ્પ્રેસરના પ્રકારો જણાવો અને કોઈ પણ એક સમજાવો. એક્સપ્લેન એક્સિયલ એર કમ્પ્રેસર એન્ડ સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેસર વિથ નીડ સ્કેચ. એક્સિયલ એર કમ્પ્રેસર અને સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેસર આકૃતિ સાથે સમજાવો. એ જ ક્વેશ્ચન જુદી રીતે પણ પૂછાઈ શકે. ડિફરન્શિએટ બિટવીન રેસિપ્રોકેટિંગ એન્ડ રોટરી કમ્પ્રેસર. રેસિપ્રોકેટિંગ અને રોટરી કમ્પ્રેસર વચ્ચેનો તફાવત લખો. તો આ 11 પ્રશ્નો કરશો એટલે 14 માર્ક્સના જે પ્રશ્નો પૂછાવાના છે એની અંદરથી તમને જે થિયરી પૂછાશે આવડી જશે. અને એના એક્ઝામ્પલ છે એનું લિસ્ટ અહીંયા આપેલું છે. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે. તો કમ્પ્રેસરના એક્ઝામ્પલ છે એ પણ ખૂબ જ સહેલા છે. એક જ વખત ગણશો એટલે આવડી જશે. ચેનલની અંદર એનો વિડીયો પણ શક્ય હશે એટલો વહેલો અપલોડ થઈ જશે. ચેપ્ટર નંબર 5, હીટ ટ્રાન્સફર એન્ડ હીટ એક્સચેન્જર. છેલ્લું ચેપ્ટર છે જેની અંદર માત્ર 2 ટોપિક ભણવાના છે. 10 માર્કના પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે છે. લગભગ 4 થી 5 પ્રશ્નો હોઈ શકે છે અને દાખલાઓ પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હવે એની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે અને દાખલા કેવી રીતે પૂછાશે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, લિસ્ટ મોડ ઓફ હીટ ટ્રાન્સફર એન્ડ ગીવ એક્ઝામ્પલ ઓફ ઈચ. હીટ ટ્રાન્સફરના મોડ એટલે કે એ કયા માધ્યમથી થાય છે એના ઉદાહરણો આપો. અથવા એ ક્વેશ્ચન એવી રીતે પૂછાય, એક્સપ્લેન વેરિયસ મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર વિથ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે હીટ ટ્રાન્સફરની વિવિધ રીતો સમજાવો. અથવા ડિફાઇન હીટ ટ્રાન્સફર, હીટ ટ્રાન્સફરની વ્યાખ્યા આપો. તો ત્રણેયનો જવાબ એક જ આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ડિફાઇન કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. આ ત્રણેયની વ્યાખ્યા આપો. આ તો મોસ્ટ આઈએમપી છે. અત્યારે જે 3 ક્વેશ્ચન કરેલા છે એ 3માંથી એક ક્વેશ્ચન જીટીયુના પેપરમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 3, ડિફાઇન થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ એક્સપ્લેન ફુરિયર્સ લો ઓફ કન્ડક્શન. થર્મલ કન્ડક્ટિવિટીની વ્યાખ્યા આપો અને કન્ડક્શનનો ફુરિયરનો નિયમ લખો. અથવા આ જ ક્વેશ્ચન એવી રીતે પૂછાય, સ્ટેટ ફુરિયર્સ લો ફોર કન્ડક્શન એન્ડ એક્સપ્લેન હીટ કન્ડક્ટેડ થ્રુ ફ્લેટ પ્લેટ. કન્ડક્શન માટે ફુરિયરનો નિયમ લખો અને સપાટ પ્લેટમાંથી પસાર થતી ઉષ્મા સમજાવો. ક્વેશ્ચન નંબર 4, ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો થર્મલ કન્ડક્ટિવિટી, એમિસિવિટી, લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્ટ ફ્લો, થર્મલ ઇન્સ્યુલેશન એન્ડ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. મોસ્ટ આઈએમપી ડેફિનેશન છે. ક્વેશ્ચન નંબર 5, ડિફાઇન એબ્સોર્પ્ટિવિટી, રિફ્લેક્ટિવિટી અને ટ્રાન્સમિટિવિટી ઇન કન્ટેક્સ્ટ વિથ રેડિયેશન. ક્વેશ્ચન નંબર 6, ડિફરન્શિએટ બિટવીન ફ્રી કન્વેક્શન એન્ડ ફોર્સ કન્વેક્શન એટલે કે ફ્રી અને ફોર્સ કન્વેક્શન વચ્ચેનો તફાવત લખો. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ડિફાઇન હીટ એક્સચેન્જર, હીટ એક્સચેન્જરની વ્યાખ્યા આપો. એક્સપ્લેન એની 3 ટાઈપ્સ ઓફ હીટ એક્સચેન્જર વિથ નીડ સ્કેચ. કોઈ પણ 3 પ્રકારના હીટ એક્સચેન્જર આકૃતિ સાથે સમજાવો. 7મો ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે. એ તો તૈયાર કરવાનો જ છે. હીટ એક્સચેન્જરનું કંઈક ને કંઈક જીટીયુના પેપરની અંદર પૂછાયેલું હશે. હીટ એક્સચેન્જરનો ડાયાગ્રામ પૂછાય અથવા એની વ્યાખ્યા અથવા એને સમજાવો. જે પૂછાય આપણે ટોપિક તૈયાર કરેલો હશે તો એની અંદરથી આન્સર લખતા આવડશે. 7મો ક્વેશ્ચન, સ્ટેટ ટાઈપ્સ ઓફ હીટ એક્સચેન્જર, ડિસ્ક્રાઇબ એની વન ટાઈપ ઓફ વિથ. જો આપણે આગળ જોયું ને એ જ છે. આ ક્વેશ્ચન ફરી પાછો લખાઈ ગયો છે, 2 વખત લખાઈ ગયો છે. લિસ્ટ વેરિયસ ફેક્ટર્સ એફેક્ટિંગ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર. કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફરને અસર કરતા પરિબળોની યાદી બનાવો. એક્સપ્લેન સ્ટીફન બોલ્ટ્ઝમેન લો એન્ડ રાઇટ ઇટ્સ ઇક્વેશન ઇન્ડિકેટિંગ યુનિટ ઓફ ઈચ સિમ્બોલ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ સમજાવો અને દરેક પ્રતીકનું એકમ દર્શાવતું તેનું સમીકરણ લખો. એક્સપ્લેન કન્સેપ્ટ ઓફ બ્લેક બોડી ઇન શોર્ટ. બ્લેક બોડી ટૂંકમાં સમજાવો. અથવા એવી રીતે પૂછાય, ડિફાઇન બ્લેક બોડી એન્ડ એમિસિવ પાવર. બ્લેક બોડી અને એમિસિવ પાવરની વ્યાખ્યા આપો. ડિફરન્શિએટ બિટવીન બ્લેક બોડી એન્ડ ગ્રે બોડી. બ્લેક બોડી અને ગ્રે બોડી વચ્ચેનો તફાવત આપો. સ્ટેટ 4 પ્રોપર્ટીઝ ઓફ ગુડ ઇન્સ્યુલેટર. સારા ઇન્સ્યુલેટરના 4 ગુણધર્મો લખો. અને મોસ્ટ આઈએમપી, એક્સપ્લેન એલએમટીડી, લોગ મીન ટેમ્પરેચર ડિફરન્સ સમજાવો.
write LMTD equation for parallel flow and counter flow heat exchanger. સમાંતર ફ્લો અને કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર માટે LMTD ના સૂત્ર લખો. તો આટલા જે ક્વેશ્ચન લખેલા છે 3, 3, 6 અને 7, એ 7 ક્વેશ્ચનની અંદરથી 2 થી 3 પ્રશ્નો જીટીયુની એક્ઝામની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હવે આ ચેપ્ટરની અંદરથી એક્ઝામ્પલ કેવી રીતે પૂછાશે? તો જો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના છે, જે ક્યારેક 4 માર્કમાં પૂછાય છે અને ક્યારેક 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો એના સોલ્યુશન પણ એકદમ સહેલા છે, જે ટૂંક સમયમાં જ આપણી ચેનલની અંદર આવી જશે. તો તમે જો બેલ આઇકન દબાવેલું હશો તો જેવો એ વિડીયો અપલોડ થશે એની સાથે તમને એનું નોટિફિકેશન છે એ મળી જશે. અને અહીંયા જે વિડીયોનું પ્લેલિસ્ટ આપેલું છે એની અંદર અલગ અલગ સબ્જેક્ટના વિડીયો સમજાવેલા છે. તો એની અંદર એક્ઝામ માટે તમે તૈયારી કરી શકો છો. તો મિત્રો, ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.